પવિત્ર માઘ માસ નિમિત્તે માંડવી ખાતે પીરદાદા શ્રી નારાયણદેવ લાલણના આશીષ આપ નેતા કૈલાસદાનભાઈ ગઢવી સહિત ભાવિકોએ લીધા. પવિત્ર માઘ માસ નિમિત્તે માંડવી ગોકુળવાસ ખાતે મહેશ્વરી સમાજના પૂજ્ય કરમવંગિયા પીરદાદા શ્રી નારાયણદેવ લાલણના આશીષ આપ નેતા કૈલાસદાનભાઈ ગઢવી અને મધ્યપ્રદેશથી પધારેલા ભાવિકોએ લીધા હતા. તેમજ પાઠ પૂજામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે માંડવી આપ પ્રમુખ જગદીશભાઈ થારુ, નાનજીભાઈ મહેશ્વરી સહિત ભાવિકો જોડાયા હતા અને પૂજા પાઠમાં ભાગ લીધો હતો. આજ દિવસ તો ધન્ય થયો, જીવ પણ ધન્ય થઈ ગયો. આજ દાદાના દર્શન કરવા માઘ માસમાં આવા પવિત્ર મહિનામાં જ્યારે દાદા પોતે તપ કરતા હોય અને ત્યારે એમના હાથે આશીર્વાદ આપે, પ્રસાદી આપે આપણને, એ ભાગ્યની વસ્તુ છે. એ બધા ન મળે. જેમ દાદાએ વાત કરી, બહુ સારી વાત કરી, જન્મને કર્મની વાત કરી કે જન્મ છે પેટમાં માણસને જન્મ થાય છે, 84 જૂની મળે છે અને એમને આખો જે આપણે જે મામઈદેવના ફકરા જે છે એના પ્રમાણે જે વાત કરી, એ આખા જીવનનો ખરા અર્થમાં સત્ય છે. અને સત્ય જે રીતે એમને અમારા બધાને વાતો કરી એ અમારા માટે જીવ ધન્ય થઈ ગયું. એમાં દાદા રાજી થયા કે તમે લાખો ગામના ને એમાં આપણે ગણેશ દાદાના આટલું સારું મંદિર છે, એટલે એમના પણ એક બે આદેશ છે, એમને આપણે પૂરી કરવાની કોશિશ કરશું. પણ આ બધાથી હટીને માઘ માસના પવિત્ર તહેવારમાં ભાઈઓ સાથે બેસીને આજે દાદા દર્શન કરવાની મજા આવી છે. એ જીવ ધન્ય થઈ ગયો. અને ધર્માચાર આજે જે મહેશ્વરી સમાજના તાજ પીર શ્રી નારાયણદેવ લાલણ, આજે સમજો માઘ મહિનો અમારો પવિત્ર મહિનો કહેવાય, એ અમને સમજો મોકો મળ્યો છે પીર દાદાને આશીર્વાદ લેવા માટે. તો કૈલાસદાન સાહેબ ગઢવી એ પોતે અમદાવાદથી અહીંયા માંડવી એના ઘરે એનો આશીર્વાદ લીધો, એના આશીર્વાદન લીધા અને પીર સાહેબે આશીર્વાદ આપ્યા ને આશીર્વાદ આપ્યા કે જીવનમાં આગળ બહુ પ્રગતિ કરે. અમારું જે માઘ માસનું જે સમજો અનેરો મહિમા છે એનું, સમજો સવારના 3 વાગે ઉઠી ને જો આવા ઠંડીમાં તમને ખબર છે પાણી કેવું ઠંડુ હોય, જો આમાં અમારા લુણંગદેવ છે એ હજુર હોય છે ને એ નાના નાના છોકરા પણ એ માઘ રહે છે, એટલે દાદા લુણંગની આરાધનાનું આ પર્વ છે. એ બહેનો પણ છે આપણી જે ગોરખુડા, એ પણ મહત્વનું વર્ત છે. એ જે પોતાનું પતિ હોય એની ઉંમર લાંબુ થાય એ માટે એ વર્ત રહે છે. એ બહેનો हमारी गौरी गौरी कहेवाय। गद गुरु के धर्माचार। मेरा नाम कान्हा खेत्रिया है। मैं एमपी खरगोन जिला महेश्वर तहसील ग्राम बलस गांव से आया हूं और मेरे साथ में मेरे साथीगण भी आए हैं, मोहन जी मेराने, देवाजी कालवा और ये हमारे डाडा वसराम डाडा और हमारे मला डाडा। और हम यहाँ पे लच्चू भराड़े जी, उनकी एक यात्रा निकल रही है, धर्म यात्रा, उसमें हम आए हैं। और ये माघ महीना चल रहा है, तो माघ महीने में अगर आप यात्रा कर रहे हो, डाडा के दर्शन कर रहे हो, तो ये बहुत ही पवित्र महीना है। तो अपने को दर्शन के लिए डाडा के पास में आए हैं और ये जो हमारे करम बिलीवर डाडा है इनके भी दर्शन के लिए आए हैं। और मांडवगढ़ जो कि मेरे गांव से 65 किलोमीटर दूर है, और महेश्वर मेरे गांव से 40 किलोमीटर, और ओमकारेश्वर 50 किलोमीटर, और उज्जैन नगरी वो भी है 130 किलोमीटर। उसके बीच में मेरा सेंटर गांव है मध्य प्रदेश में। और अभी माह महीना चल रहा है, इसी तीर्थ यात्रा में हम सहभागी है। भरेड़ा साहब के नेतृत्व में जो यात्रा निकल रही है उसके लाभ लेने के लिए यहाँ कच्छ में आए हैं। धन्यवाद। धर्माचार। मेरा हूँ छू माला भाई मातंग, एमपी ने पीर साहब ना वंशजी छो, मामई पुत्रा छो। मारू गाम छे एमपी मध्य प्रदेश सजवाणी बड़वानी, मांडवागढ़ से 60 किलोमीटर से। और नर्मदा मैया ने छत्र छाया में छे, एने जे पूરું આખું ગુજરાત પાણી એનું પીએ છે, જે કાર કરે છે। અને જે માતંગ ધણી જે બિહારથી પહેલા આવ્યા, જે ખજુરાહોમાં આવ્યા, ખજુરાહોમાં પણ એવી મહિમા છે દાદાની કે એ 9 મીટર ઉપર છે, 9 મીટર જમીનના અંદરમાં છે। અને જે મહાભારતના સમયમાં જે હતી, જે અશ્વત્થામાની જે તીસરી નેત્રમાં મણી હતી, એ જે કૃષ્ણ ભગવાને કાઢી હતી ને એ પછી માતંગ ધણીને મળી હતી। પછી એ મણી પછી એ માતંગેશ્વર ખજુરાહોમાં અત્યારે બી સ્થિત છે। એની વજહથી એ જીવિત શિવલિંગ છે, તો એ ઉપર બી થાય મનુષ્યનાજી ને અંદર બી જાય છે। અને પછી બીજી વાત છે કર્ણની, જે કમંડલ અને કવચ હતા એ પછી અહીંયાના છે। અને મૂળુ રાજા આવશે, અને પછી એ મૂળુ રાજા આવશે તો એને મણી લેશે, તો જે દુઃખ દરિદ્રતાના જેવા છે મોટા મોટા એને પૂરા ખતમ કરશે મૂળુ રાજા। એને બહુ ધર્માત્મી આવશે એવો અમારા પિતાજી, અમારા પૂર્વજ કહે છે। આટલું કહીને મારી
વાણીમાં હું વિરામ આપું છું. ધન્યવાદ. ધર્માચાર. હું માતંગ વસરામભાઈ અરજણભાઈ થાનગઢથી આવું છું. આજે માઘ સ્નાનનો જે મહિમા છે એ નિમિત્તે સર્વે માઘ સ્નાનનું વ્રત અને સવારમાં 4 વાગે ઉઠી અને સ્નાન કરી રહ્યા છે. એ અરસરામાં એમપીથી ઠેઠ પધારેલ અમારા કાકા શ્રી માલાદાદા ખેતરિયા સાહેબ કાનાભાઈ તેમજ એમની સાથે દેવાભાઈ અને મોહનભાઈ આવેલ છે. તો એ સાંભળવા મળતા મને પણ એ લાભ મળેલ અને આજે હું પણ લચ્છુભાઈ ભરાડિયાની પદયાત્રામાં સામેલ થયેલ અને દાદાના આજે પીર સાહેબના દર્શન અને કરમબીટેના દર્શન કરવા માટે અમે આજે માંડવી શહેરમાં પધાર્યા છીએ. અને સર્વેને ધણી માતંગ દેવ સદબુદ્ધિ આપે, એકતા આપે, એકતા વધે એવી મારી શુભકામના. દાદા ધણી માતંગ સૌનું ભલું કરે. જય ધણી માતંગ.